નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો સાંજે આવ્યો છે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, જેમાં એક મહત્વનું ટ્વીટ જાહેર થઈ છે। મહત્વનો ચુકાદો થયો છે જાહેર, સાંજે જાહેર થઈ મહત્વની ટ્વીટ। મિત્રો, શું હવે બધાને જે કરારવાળા ઉમેદવારો છે એ કરારવાળા મિત્રોને શું હવે પરમનેન્ટ કરશે? તો માહિતી છે મિત્રો, અંત સુધી નિહાળશો અને ચેનલ પર નવા છો ખાસ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। અપડેટની વાત કરીએ મિત્રો, તો અહીંયા તમને યુવરાજસિંહ જાડેજાની એક મહત્વની ટ્વીટ મળી છે કે સમાન કામ અને અસમાન વેતન કલંકિત નીતિ છે। ગુજરાતમાં ફિક્સ પે એવી વ્યવસ્થા છે કે જેને જોઈને બ્રિટિશ રાજ પણ કાન પકડી લે। સમાન કામ અને અસમાન વેતન, ફિક્સ પે એટલે વિકાસના પોસ્ટર પાછળનું છુપાયેલું યુવાનોનું શોષણ છે। આ નીતિ નાબૂદ કરવી એટલે માંગ નહીં તો રાજ્યની ઇજ્જત બચાવવાની ફરજ છે। મિત્રો, સુપ્રીમ કોર્ટનો મહત્વનું એક અંગે કહ્યું છે કે જે વર્ક છે મિત્રો એ તમે કરી રહ્યા છો એમના સામે મિત્રો જે ફિક્સ પગારની નીતિ છે એ અસહ્ય છે, કેમ કે એ નીતિ છે મિત્રો હટવી જોઈએ। તો સુપ્રીમ કોર્ટનો પણ અહીંયા ચુકાદો છે સ્પષ્ટ જોવા મળી રહ્યો છે। જ્યારે 2012માં પણ હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે શોષણ બંધ કરો, ત્યાં 2025માં ફિક્સ પે કર્મચારીઓ પોતાના પગારમાં વધારો નહીં પણ વર્ષોથી અફવાઓ છે એ માહિતી ભરી રહ્યા છે। તો એક તરફ સરકાર વિશ્વગુરુ વિકાસ નવી જનરલ યુથ પાવર વાત કરે છે, તો બીજી તરફ યુવાનો દાયકાથી વધુ સમય સુધી ટ્રેનિંગ બનાવી રાખે છે। તો આપણા ગુજરાતમાં સૌથી શરમજનક જાહેર નીતિ હોઈ શકે છે ફિક્સ પે। તો મિત્રો, તેને નાબૂદ કરવા માટે યુવાનોની માંગ નથી પણ રાજ્ય ન્યાય અને પ્રગતિનું રક્ષણ છે। ફિક્સ પે એટલે વિકાસની સૌથી મોટી વિરુદ્ધાભાસ। મિત્રો, જોઈએ કે હવે શું સુપ્રીમ કોર્ટ ચુકાદો લેશે। નવી કઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળતા ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।